આજે દેશભરમાં આંબેડકર જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે અને ત્યારે અમદાવાદમાં પણ કોર્પોરેશન તેમજ નગર યાત્રા સમિતિ દ્વારા સાળંગપુર પાણીની ટાંકી પાસે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી જન્મજયંતિની ઉજવણી કરાઈ। દલિત સમાજ સહિત કોર્પોરેશનના અધિકારી તેમજ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ, પૂર્વ નેતાઓ તેમજ ધારાસભ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સૂતરની આંટે પહેરાવી વંદન કરી આશીર્વાદ લીધા। सांसद दिनेश मकवाणा, शहर प्रमुख अमित शाह, धारासभ्य अमित ठाकर थी धारासभ्य कौशिक जैन सहित पदाधिकारीओ તેમજ મોટી સંખ્યામાં લોકોએ બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો। દલિત સમાજના ભગવાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મસ્થળ મહુનું ડેવલપમેન્ટ એ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું। જ્યાં બાબા સાહેબ લંડનમાં શિક્ષણ લીધું એ જગ્યાને ડેવલપ કરવાનું કામ, મ્યુઝિયમ બનાવવાનું કામ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું। નાગપુરની દીક્ષાભૂમિ હોય કે દાદરની ચૈત્યભૂમિ હોય, દરેક જગ્યાનું ડેવલપમેન્ટ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે। બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ છે ત્યારે અમદાવાદમાં પણ ધામધૂમપૂર્વક બાબા સાહેબની 134મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે। સાળંગપુર પાણીની ટાંકી છે તેની બાજુમાં આવેલી જે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જે છે તેને આજે ખાસ ફુલાર કરવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો જે છે તે આજે અહીંયા ઉપસ્થિત થયા છે। અમદાવાદ કોર્પોરેશન દ્વારા આ ભીમ જયંતિની ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ દર વર્ષે અહીંયા યોજાતો હોય છે ત્યારે જય ભીમના નારા સાથે મોટી સંખ્યામાં દલિત સમાજ સહિતના અન્ય લોકો પણ આજે ખાસ અહીંયા ઉપસ્થિત છે। ત્યારે પૂર્વ કેબિનેટ મિનિસ્ટર ગિરીશભાઈ પરમાર જે આપણી જોડે છે એમની જોડે જઈશું અને આપણે વાત કરીશું। આજે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે, એમના કયા વિચારોથી તમે પ્રેરિત છો? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આજના જન્મદિવસે ડૉક્ટર બાબા સાહેબ સાથે તો હું નાનપણથી જ એમની સાથે એટલો જોડાયેલો છું। હું રાજકારણમાં આવ્યો હોય તો એમના શબ્દોથી આવ્યો છું, તમારે સમાજનું કામ કરવું હશે તો સત્તાની સાથે રહેવું પડશે અને સત્તાની સાથે રહેવા માટે હું જે તે વખતે જે પાર્ટીમાં હતો, ભાજપમાં આવ્યો, કોર્પોરેટર બન્યો, ધારાસભ્ય બન્યો, મિનિસ્ટર બન્યો, પણ મેં સમાજના માટે, દલિત સમાજના માટે, એમના ઉત્થાન માટે, એના ઉત્કર્ષ માટે, એના હક અને અધિકારો માટે હંમેશા લડતો રહ્યો છું। બાબા સાહેબના રાહે હું ચાલતો રહ્યો છું। બાબા સાહેબ ખાલી માત્ર દલિત સમાજ પૂરતા જ કાર્યરત નહોતા, પરંતુ આખા દેશ માટે તેમણે મહાન કાર્યો કરેલા છે। દેશના બંધારણનું તેમણે ઘડપણ કર્યું। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ફક્ત આપે કહ્યું કે દલિત માટે નહોતા, વાત બિલકુલ સાચી છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ આપ્યું છે અને જે એમણે બંધારણ આપ્યું છે ને એમાં જે હક અધિકારો આપ્યા છે એ દરેકના માટે આપ્યા છે। એમાં સૌથી વધારે જો કોઈને એમણે પ્રાધાન્ય આપ્યું તો બહેનોને આપ્યું, નારી શક્તિને આપ્યું છે। એમને જે હક આપ્યા હોય, એમના ઘરમાંથી ચૂલામાંથી બહાર કાઢ્યા હોય તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હિન્દુ કોડ બિલ લાવ્યા હતા, એમાં એમણે આપેલા છે। એટલે આખા સમગ્ર સમાજના નેતા છે, પણ અમુક લોકોએ એના અમુક ચોકામાં મૂકી દીધા છે, જેનાથી અમે બહાર આવીને કહીએ છીએ કે બાબા સાહેબ બધાના છે, દરેક સમાજના છે, દરેક સમાજના ઉત્થાન અને ઉત્કર્ષ માટે તેઓ એ કામ કર્યું છે અને એ કામને અમે આગળ વધારી રહ્યા છીએ। તો આ હતા પૂર્વ કેબિનેટ મિનિસ્ટર ગિરીશભાઈ પરમાર। બાબા સાહેબની આજે જ્યારે 134મી જન્મ જયંતિ છે ત્યારે મોટી સંખ્યામાં સાળંગપુર પાણીની ટાંકી પાસે જે બાબા સાહેબની પ્રતિમા જે છે તેમાં લોકોએ બાબા સાહેબને ફુલાર કર્યો અને તેમના વંદન કરીને આશીર્વાદ મેળવ્યા। કેમેરા પર્સન સંજય સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।